અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. પ્રથમ વાત ઇન્ડિગોને લઈને કરીશું, કારણ કે તેને લઈને સમસ્યાઓ હજુ પણ યથાવત રહી છે. આપને જણાવે કે આ સમસ્યાઓને લઈને ફ્લાઇટ કેન્સલ થવાનો સિલસિલો હજુ પણ જોવા મળી રહ્યો છે. અને અમદાવાદમાં જે કે ફ્લાઇટ છે તે ફ્લાઇટને લઈને હાલ શું માહોલ છે તે આપણે બતાવીએ કે જ્યાં ફ્લાઇટ કેન્સલ થઈ છે. અત્યાર સુધીમાં 8 વાગ્યા સુધીમાં સવારે 16 જેટલી ફ્લાઇટ કેન્સલ થવાના ખુલાસા થઈ રહ્યા છે. અમદાવાદ આવતી 9 ફ્લાઇટ અને જતી 7 ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ. કુલ 23 ફ્લાઇટનું અમદાવાદથી સંચાલન થયું. 16 જેટલી ફ્લાઇટ અમદાવાદથી ઉપડી હતી. હાલ તો આ મામલો જેટલો જલ્દી શોર્ટ આઉટ થાય તે માટેના પ્રયત્નો તો ચાલી રહ્યા છે, પરંતુ ફ્લાઇટ કેન્સલ થવાનો સિલસિલો હજુ પણ થંભ્યો નથી. અને હાલ કુલ 23 ફ્લાઇટનું અમદાવાદથી સંચાલન થયું હોવાનો પણ ખુલાસો થઈ રહ્યો છે. અને તેમાં એરપોર્ટ પર ઇન્ડિગો દ્વારા વિશેષ હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવામાં આવ્યો છે. આપણે જણાવીએ કે મુસાફરોના અટવાયેલા સામાન પરત આપવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એ ઉપરાંત અહીં એરપોર્ટ પ્રવેશ દ્વાર બહાર મુસાફરોના સામાનનો ખડકલો પણ જોવા મળી રહ્યો છે. આપણે પણ જણાવીએ કે મુસાફરોના સામાન અને રિફંડ ઝડપથી આપવા માટેના જે નિર્દેશ અપાયા છે તેને લઈને પણ કાર્યવાહી કરવામાં આવી છે. પણ આ દ્રશ્યો આપ જુઓ, આ મુસાફરોનો સામાન છે કે જેનો અહીં ખડકલો થઈ ચૂક્યો છે. પ્રવેશ દ્વાર બહાર મુસાફરોના આ સામાનનો ખડકલો જોવા મળી રહ્યો છે. તો સરકારના કડક નિર્દેશો બાદ ઇન્ડિગોનું વિશેષ ડેસ્ક તૈયાર થઈ ચૂક્યું છે અને અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગો દ્વારા આ વિશેષ હેલ્પ ડેસ્ક દ્વારા મદદ પહોંચાડવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. અને એરપોર્ટ પ્રવેશ દ્વાર વધુ સમયથી દેશમાં ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા જે સંકટ છે તે ચાલી રહ્યું છે. આ તમામ બાબતો વચ્ચે મુસાફરો તેમના સામાન માટે જે રઝળપાટ છે તે કરી રહ્યા હતા. આ તમામ જે ઘટનાઓ બાદ આપ સીધા જે દ્રશ્ય જોઈ રહ્યા છો અમદાવાદ એરપોર્ટ પરથી, કે જ્યાં આગળ જે ડીજીસીએ અને ભારત સરકાર દ્વારા જે આદેશો આપવામાં આવ્યા હતા ત્યારબાદ જે મુસાફરો છે તેમના રિફંડ અને તેમના સામાન ઝડપથી મુસાફરોને પરત મળે તે પ્રકારની વ્યવસ્થા કરવા માટે સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ જે ઇન્ડિગો એરલાઇન્સ છે તે સફાળું જાગ્યું છે અને અમદાવાદ એરપોર્ટ પર આપ જે સીધા જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે મુસાફરોનો સામાન છે તેમનો ખડકલો થયો છે. આ ઉપરાંત જે વિશેષ હેલ્પ ડેસ્ક છે તે ઇન્ડિગો એરલાઇન્સ તરફથી શરૂ કરવામાં આવ્યું છે, જેમાં લોકોના રિફંડ સહિતની બાબતો, આ ઉપરાંત જે બગેજ ડિલિવરી છે તેના માટે લોકોનો સંપર્ક છે તે અહીંયાથી કરવામાં આવી રહ્યો છે. જે પ્રકારે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે તે પ્રકારે અહીં જે બેગેજ રિસ્ટોરેશનની વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જે ખડકલો આપ જોઈ રહ્યા છો તેના માટે મુસાફરોને જાણ કરવામાં આવે છે. જો તેમનાથી એરપોર્ટ પર આવીને સામાન લઈ જવાતું હોય તો તેવી રીતે, અથવા તો પછી એરલાઇન્સ દ્વારા તેમનો સામાન તેમના ઘરે જ પરત મળી જાય તે પ્રકારની વ્યવસ્થાઓ છે તે કરવાનો પ્રયાસ હાલ ચાલી રહ્યો છે. આ તમામ બાબતો વચ્ચે અમદાવાદ એરપોર્ટ ઉપર મુસાફરોનો જે સામાન છે તેનો ખડકલો હાલ જોવા મળી રહ્યો છે. આ તમામ બાબતો વચ્ચે જે ઓપરેશન્સ છે તે ધીરે ધીરે સામાન્ય થઈ રહ્યા છે, પરંતુ હજુ પણ અનેક એરલાઇન્સ જે અનેક ઉડાન છે ઇન્ડિગો એરલાઇન્સની તેમને રદ કરવામાં આવી છે, ડિલે છે તે ચાલી રહી છે. સ્થિતિ ક્યારે સામાન્ય થશે તે હજુ પણ એક ગંભીર પ્રશ્ન બનીને ઉભો છે. કેમેરા પર્સન નિલેશ વગોરા સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ. કુલ 23 જેટલી ફ્લાઇટનું અમદાવાદથી સંચાલન થયું હોવાના અત્યારે અહેવાલ મળી રહ્યા છે. ખાસ કરીને કડક નિર્દેશો બાદ હવે ઇન્ડિગોનું એક વિશેષ ડેસ્ક મુસાફરોના રાહત માટે શરૂ કરવામાં આવ્યું છે, મદદ માટે શરૂ કરવામાં આવ્યું છે, કે જે મુસાફરોના આ સામાન અટવાયેલા છે, આ ઉપરાંત તેના રિફંડને લઈને જે કાર્યવાહી છે તેને કરવા માટે મુસાફરોની મદદ કરી રહ્યું છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH